ઓકે. નમસ્કાર, હું જિગ્નેશ જાની, મામલતદાર ભાભર તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 અને જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 તથા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 લગત ચૂંટણીના ઉમેદવારી પત્રો તારીખ 6 એપ્રિલથી અમારી કચેરી ખાતે સ્વીકારવાનું શરૂ થયેલું. 6 થી 11ના સમયગાળામાં તાલુકા પંચાયતની કુલ 18 સીટો માટે 60 ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારીની કચેરીએ મળે, જેમાંથી આજરોજ ચકાસણીની કામગીરી પૂર્ણ થતાં કુલ 17 ઉમેદવારી પત્રો અમાન્ય અને 43 ઉમેદવારી પત્રો માન્ય કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયતની કુલ 3 બેઠકો માટે રજૂ થયેલા 10 ઉમેદવારી પૈકી 7 ઉમેદવારી પત્રો અમાન્ય અને 3 ઉમેદવારી પત્રો અમાન્ય અને 7 ઉમેદવારી પત્રો માન્ય જાહેર કરવામાં આવેલ છે. નગરપાલિકાના 6 વોર્ડ માટે કુલ 54 ઉમેદવારી પત્રો રજૂ થયેલ, જે પૈકી 2 ઉમેદવારી પત્રો અમાન્ય અને 52 ઉમેદવારી પત્રો માન્ય જાહેર કરવામાં આવેલ છે. મીઠા તાલુકા પંચાયતની સીટ માટે કુલ 2 ઉમેદવારી પત્રો રજૂ થયેલા હતા, જેમાંથી કલ્પનાબેન સુરેશભાઈ માળી એ 3 બાળકો જે તે સમયે ધરાવતા હોય તેમનું ઉમેદવારી પત્ર અન્ય ઉમેદવાર દ્વારા વાંધો રહેતા ચકાસણીની પ્રક્રિયાના અંતે અમાન્ય જાહેર કરવામાં આવેલ છે. તારીખ 15ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની 3 વાગ્યાના સુધીનો સમયગાળો છે. ત્યારબાદ મતદાન તારીખ 26/4/2026ના રોજ યોજાશે અને તારીખ 28/4/2026ના રોજ આ મતદાનને લગત મતગણતરીની કાર્યવાહી અમારી કક્ષાએથી હાથ ધરવામાં આવશે.